જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 5 પર્યાવરણ વિષય. આજના પેપરનું સોલ્યુશન. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહેવામાં આવે છે? તો ડી. રેબો. બીજો, અથર્વ લીલોતરીથી છવાયેલા પહાડો ધરાવતા સ્થળે ફરવા જાય છે તો તે સ્થળ કયું હશે? લદ્દાખ. ત્રીજો પ્રશ્ન, ભારતના નકશા મુજબ મુંબઈથી દિલ્હી સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો એ ગુજરાત અને રાજસ્થાન. બીજો પ્રશ્ન, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે? તો મીના અને મમતા જુડવા બહેનો છે. બંનેનો દેખાવ એક સરખો જ છે, પરંતુ મીનાને તેના કાકા કાકી તે 2 અઠવાડિયાની જ હતી ત્યારે દત્તક લીધી હતી અને તેને પૂના લઈ ગયા હતા. અને તેના કાકી સંગીતના શોખીન હતા, તેથી મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી ભાષામાં ગાઈ શકતી. જ્યારે મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહેતી હતી અને તેના પિતા કરાટેના કોચ હતા, તેથી તે કરાટે શીખે છે. આમ બંને જુડવા બહેનો હોવા છતાં બંનેને અલગ અલગ એક્ટિવિટીમાં રસ છે, જેમ કે મીનાને સંગીતમાં અને મમતાને કરાટેમાં. બીજો પ્રશ્ન, તમને તમારા પિતા તરફથી શું મળ્યું છે? તો મને મારા પિતા તરફથી તેમના જેવા વાળ, આંખો, ઊંચાઈ વગેરે મળ્યું છે. તમે તમારી રીતે તમને જે મળ્યું હોય એ તમે લખી શકો છો. કોઈને એમના પપ્પા જેવી આંખો હોય, તો કોઈને નાક હોય, તો કોઈને બોલવાની ટેવ, ગમે તે, બરાબર, જે તમને યોગ્ય લાગે તે તમે લખી શકો. પ્રશ્ન 2 બ વિકલ્પો છે. એમાં પહેલો પ્રશ્ન, દામજીભાઈ બીજને જીવજંતુઓથી સાચવવા માટે શાના પાન મૂકતા? તો લીમડાના પાન. સી. બીજો પ્રશ્ન, ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત કયા મહિનામાં કરે છે? તો બી. અષાઢ. ત્રીજો પ્રશ્ન, કયા તહેવારના દિવસે આપણે ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ? તો એ ઉત્તરાયણ. હવે પ્રશ્ન 3, એમાં પહેલો પ્રશ્ન, ગરમ ચા હવામાં ખુલ્લી રાખતા કેમ ઠંડી થાય છે? તો ગરમ ચાનું તાપમાન જે હવા હોય એના કરતાં વધારે હોય છે. હવે ગરમ ચાને હવામાં ખુલ્લી રાખીએ તો તેની આસપાસની ઠંડી હવા એ ચાના સંપર્કમાં આવે અને ચાના સંપર્કમાં આવતા એ ચાનું તાપમાન ઘટે છે અને ચા ઠંડી થઈ જાય છે. બીજો પ્રશ્ન, સંગીતના કયા કયા સાધનોના તંગ પડદાને ધ્રુજાવીને વગાડી શકાય છે? તો ઢોલક, તબલા, નગારું, ડમરું વગેરે. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં થતા ગમે તે 4 પાકોના નામ જણાવો. તો જીરું, બટાટા, ડુંગળી, લસણ, શેરડી, મકાઈ. તમને જે લખવું, તમને જે પાક વિશે જાણતા હોય કે તમારી આજુબાજુ તમે જોવા મળતા હોય કે તમે જોયેલા હોય, ગમે તે જે પાક ઉગાડવામાં આવતો હોય તમે લખી શકો છો. જોડકા છે તો અમૂલ ડેરી આણંદમાં, દૂધસાગર ડેરી મહેસાણામાં અને બનાસ ડેરી બનાસકાંઠામાં. હવે પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો. એમાં પશ્મિના ઊન વિશે લખો. તો પશ્મિના ઊન ખાસ પ્રકારની બકરીઓમાંથી મેળવવામાં આવે છે, જે લદ્દાખના ઊંચા પહાડો ઉપર, એટલે લગભગ 500 મીટરની ઊંચાઈ હોય ત્યાં આ બકરીઓ રહે છે અને એમને ચાંગપા જાતિના લોકો પાળે છે. હવે ત્યાંનું તાપમાન 0 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું એટલું નીચું જાય છે અને એટલી સખત ઠંડીમાં તાપમાન જ્યારે ઘટે છે ત્યારે આ બકરીઓને ચાંગપા જાતિના લોકો ત્યાં ઊંચી પહાડીઓ પર ચરાવવા લઈ જાય છે અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે એમના વાળ સતત વધતા રહે છે. હવે આ વાળ એટલા પાતળા હોય છે કે એ બકરીઓના જે 6 વાળ ભેગા કરીએ ત્યારે આપણો એક વાળ બને અને આ વાળ આટલા પાતળા હોવાથી તેમને મશીનમાં વણી શકાતા નથી. તેથી તે લોકો, ચાંગપા જાતિના લોકો, હાથથી વણી અને એની શાલ બનાવે છે અને આ શાલ 6 સ્વેટર જેટલી આપણને ઠંડી રોકે એટલી આ એક શાલ એટલી ઠંડી રોકવા માટે સક્ષમ હોય છે. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તો હાઉસબોટ, ડોંગા, પથ્થરના ઘર, માટીના ઘર, વાંસના ઘર, પાકા મકાનો અને સૂકી શેરડી અને એના જે પાંદડા હોય એનાથી છાયેલા ઘર, બરાબર, ફ્લેટ, ઝૂંપડી, જે તમે જોયું હોય તે બધું લખી શકો. તંબુ પણ લખી શકો.
તો તમને ગમતી રમત વિશે જણાવો. તો તમને જે રમત ગમતી હોય એ રમત વિશે તમારે લખવું પડે. રમતનું નામ, એમાં કેટલા ખેલાડીઓ હોય, બરાબર, એનું મેદાન કેવું હોય અને રમતના નિયમો, એ બધું લખવું. તમે તમારા વડીલો પાસેથી શું શીખ્યા છો? તમે અમારા વડીલો પાસેથી અમારા સારા સંસ્કાર, કોઈને મદદરૂપ થવું, કોઈને કામ આવવું, જૂઠું ન બોલવું, બરાબર, વડીલોનું આદર કરવું, એ બધું આપણે લખી શકીએ. ધનુના પરિવારનો કાફલો દશેરા પછી ક્યાં અને શેમાં રહેશે? તો ધનુના પરિવારનો કાફલો દશેરા પછી શેરડીની ફેક્ટરીમાં કામ કરવા જશે અને ત્યાં ફેક્ટરીની આજુબાજુ જે મેદાન આવેલું હશે ત્યાં ઝૂંપડી બાંધીને તેમાં રહેશે અને એ ઝૂંપડી એ લોકો સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી હશે. હવે દશેરા પછી ધનુનો પરિવાર કયા કયા કામ કરશે? તો દશેરા પછી ધનુનો પરિવાર, તો એના પિતા છે એ શેરડીના ખેતરોમાંથી જે શેરડીના સાંઠા લઈ આવશે લોકો, એનું વજન કરી અને તોલી અને એની રસીદો આપશે, બરાબર. અને એની મમ્મી છે એ પણ ખેતરમાં એના જે ભારા હોય એ બાંધી અને બળદગાડામાં ભરી અને એના પપ્પા એને ખેતરથી તો ફેક્ટરી સુધી લઈ જશે. 7મો પ્રશ્ન, વિકલ્પ, ભૂકંપ કયા કારણે આવે છે? તો ધરતીના પેટાળમાં અચાનક હલનચલન થવાથી ભૂકંપ આવે છે, એટલે ઓપ્શન આવશે બી. ભૂકંપ વખતે આપણે શું કરવું જોઈએ? તો મકાનની બહાર ઊભા રહેવું જોઈએ. સફાઈ કામદારોને ગટરના ગંદા પાણીમાં જોઈને તમારા મનમાં સૌથી પહેલો વિચાર કયો આવે છે? તો બી આવશે, તેઓ ખૂબ જ અસુરક્ષિત અને જોખમી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. ગટરો અને રસ્તાઓ ગંદા થવા માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો કચરો ગમે ત્યાં ફેંકનાર બે જવાબદાર નાગરિકો, એ લોકો જવાબદાર છે. હવે પહેલો પ્રશ્ન, પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો પૂર આવે ત્યારે આપણે નદી કિનારાનો જે વિસ્તાર છે એ છોડી દઈને સલામત સ્થળે જતા રહેવું જોઈએ. અને જો પૂરનું પાણી ગામ કે શહેરમાં આવતું હોય તો સરકારે જે જગ્યા સુરક્ષિત આપી હોય, સૂચવેલી હોય, ત્યાં પોતાના ઢોર ઢાંખર, પોતાને જે જરૂરી સામાન જે લઈ જઈ શકતા હોય કે કદાચ પૂરમાં તણાઈ જવાનો ડર રહે એવો કોઈક સામાન હોય એ લઈ અને સલામત જગ્યાએ જતા રહેવું પડે. અને જો પૂરમાં જો પાણી બધે ભરાઈ ગયું ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો હોડી અથવા તો વાંસના તરાપા એવું બનાવી અને એના ઉપર બેસીને જવું જોઈએ. ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે? તો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં મચ્છર જેવા જીવજંતુઓ પેદા થાય છે અને આ મચ્છર જો આપણને કરડે તો આપણને મેલેરિયા જેવા રોગો થવાનો ડર રહે છે, બરાબર. એટલે આ મચ્છર આપણને શરીરને નુકસાન કરી શકે છે અને જો આવા ગંદા પાણીમાં ભરેલા ખાબોચિયામાં આપણે દવા છાંટીએ તો આવા જીવજંતુઓ નાશ થાય છે અને આપણને વિવિધ રોગો થતા અટકે છે. હવે પ્રશ્ન 8, કયા રાજ્યના લોકોનું ચેરાવ નૃત્ય જાણીતું છે? તો મિઝોરમ, એ. બીજો પ્રશ્ન, ઝૂમ કૃષિમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે? તો બી ઓપ્શન આવશે, અનિચ્છનીય છોડને બાળીને મળતી રાખનું ખાતર. ત્રીજો પ્રશ્ન, સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી જે સાંસ્કૃતિક કેન્દ્ર ખોલ્યું, આ કેન્દ્રનું નામ શું હતું? તો એ તોરંગ. ચોથો પ્રશ્ન, સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? તો કૂદે છે, દોડે છે, વૃક્ષો પર પણ ચડે છે અને કુદુક ભાષામાં ગીતો પણ ગાય છે. એટલે આ બધા 3 ઓપ્શન સાચા છે, એટલે જવાબ આવશે ડી, ઉપરની 3 બાબતો કરે છે. ત્રીજો પ્રશ્ન, જંગલો આપણી સહિયારી બેંક એટલે શું? તો સી આવશે, જંગલો પર આપણા બધાનો હક છે.